જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય. આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ. આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે. આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ. જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે. રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે. એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું. એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે. એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે. ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો. એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય. ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા. ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા. એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે. નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે. ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે. ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે. ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે. આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે. ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે. પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા. ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે. વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે. દ્વાદશંગ વહ પુરુષ, અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે. શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે. પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ. ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ. પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ. સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકાવાળો હાથ. આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ. 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય. 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક. અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે. સ્કંધ બીજો જ્ઞાન સાધન લીલા. સુખદેવ દ્વારા પરીક્ષિતને આશ્વાસન. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, તમે પરમ ભક્ત છો, તમારો પ્રશ્ન કલ્યાણ કરનારો છે. અનેક જન્મોના પુણ્યોથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. હરિકૃપા વગર સત્સંગ નથી થતો અને સત્સંગ વગર જ્ઞાન નથી મળતું. સંસાર આશાની નદી છે. મનોરથ એનું જળ, તૃષ્ણા તરંગો, રોગ, ગ્રાહ્ય, તર્ક વિતર્ક વગેરે, પક્ષી, વૃક્ષ વગેરે છે. આ નદીને કોઈ વિરલો ભક્ત જ પાર કરી શકે છે. મનુષ્ય જન્મ પર્યંત સ્ત્રી, પુત્ર વગેરે બંધનોથી કષ્ટ પામે છે, પરંતુ અંતમાં આ બધા એને છોડી દે છે. ઈશ્વર ચિંતનથી જ ઉત્તમ સુખ મળે છે. ઈશ્વરની સ્તુતિ, ભક્તિ વગેરે જ ભવસાગરને પાર કરાવે છે. ઈશ્વરનું નામ લેતા લેતા પ્રાણ છૂટે તો જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે. હે રાજન, તમે ધીરજથી ભાગવતની કથા સાંભળો. એનાથી 7 દિવસોમાં જ તમે જીવન મુક્ત બની જશો. આ કથા મારા પિતાએ મને જણાવી હતી. મેં જેવી એ સાંભળી તેવી જ હું તમને સંભળાવું છું. આ કથા શુદ્ધ અંતઃકરણથી સાંભળવી જોઈએ. હું જે કાંઈ કહું એને સત્ય માનો, એનાથી જ તમને મુક્તિ મળશે. આ ભાગવત બધા વેદોનો સાર છે. મૃત્યુ બંધનથી મુક્ત થવા માટે એનાથી ઉત્તમ અન્ય કોઈ ઉપાય નથી. એનાથી ભગવાનની ભક્તિ વધે છે અને અનેક જન્મોના પાપ છૂટી જાય છે. એના પ્રભાવથી જ હું આ જ્ઞાનની આ શ્રેણીમાં પહોંચ્યો છું. તમારા પૂર્વજન્મના કર્મ અત્યંત ઉચ્ચ છે, માટે તમને આ કથા સાંભળવાનું સૌભાગ્ય મળી રહ્યું છે.
જીવનના 7 જ દિવસ શેષ રહેવા છતાં તમે ચિંતિત ન બનો. રાજા ખટવાંગ 2 ઘડીમાં જ મુક્ત બની ગયો હતો. સાચી લગનથી 2 ઘડીમાં જ મુક્તિ મળી શકે છે, અન્યથા હજારો વર્ષો સુધી મુક્તિ મળતી નથી. પરીક્ષિતે ખટવાંગની કથા સંભળાવવા કહ્યું. ત્યારે શ્રી સુખદેવજી કહેવા લાગ્યા કે ત્રેતા યુગમાં અયોધ્યા રાજા ખટવાંગનું રાજ્ય હતું. એ જ સમયે અસુરોએ યુદ્ધમાં દેવતાઓને હરાવી દીધા. ત્યારે બૃહસ્પતિએ દેવતાઓને ખટવાંગની મદદ લેવાનું કહ્યું. સ્વયં ઇન્દ્ર ખટવાંગની પાસે આવ્યા અને એમણે ખટવાંગને મદદ કરવા યાચના કરી. ખટવાંગ બોલ્યા કે આ શરીર એકને એક દિવસ નષ્ટ થવાનું જ છે. મને એનો કોઈ મોહ નથી, માટે હું તમારા વતીએ દૈત્યો સાથે અવશ્ય યુદ્ધ કરીશ. રાજા ખટવાંગે યુદ્ધ કરી દૈત્યોને હરાવ્યા. તેથી પ્રસન્ન થઈ રાજા ઇન્દ્રે તેમને વરદાન માંગવા કહ્યું. આથી રાજા ખટવાંગે કહ્યું કે હે ઇન્દ્ર, મારી પાસે સર્વસ્વ છે, હું તમારાથી શું માંગુ, છતાં મને એ જણાવો કે મારું કેટલું આયુષ્ય શેષ બચ્યું છે. ઇન્દ્ર બોલ્યા કે હે રાજન, તમારું આયુ તો માત્ર 2-4 ઘડીનું બાકી રહ્યું છે. પોતાના આયુષ્યનું પ્રમાણ જાણી રાજા ખટવાંગ બોલ્યા, મને વરદાન આપો કે હું અયોધ્યા પહોંચી જાઉં. તથાસ્તુ કહી ઇન્દ્રે એમને વિમાનમાં શીઘ્ર અયોધ્યા પહોંચાડી દીધા. અયોધ્યા આવતા જ એમણે અડધો કોશ બ્રાહ્મણોને દાન કરી દીધો અને પુત્રને રાજ્ય સોંપી સર્વ વિષયોનો ત્યાગ કરી પ્રભુમાં ચિત્ત પરોવી પ્રાણ ત્યાગી મોક્ષ પ્રાપ્ત કર્યો. હે પરીક્ષિત, તમારા તો હજુ 7 દિવસો બાકી છે. તમે પ્રાણાયામની સાધનાથી પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ જુઓ. એ જ રૂપ વિશ્વની ઉત્પત્તિનું કારણ તથા વિહાર મૂર્તિ છે. મરણકાળ નજીક જણાય ત્યારે ઘરનો ત્યાગ કરી પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરી પવિત્ર એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક ગોઠવેલા આસન ઉપર બેસી ઓમકારનો જપ કરવો. પ્રાણાયામ કરીને મનને વશ કરવું. મન જો વાસનાઓ તરફ આકર્ષાય ત્યારે બુદ્ધિ દ્વારા તેને ભગવાનના સ્વરૂપમાં સ્થાપવું. જો મન રજોગુણ ને તમોગુણથી આકર્ષાઈને એકાગ્ર ન થાય તો ધીર પુરુષે ફરી ધારણા દ્વારા તેને વશ કરવું. ધારણા એ અષ્ટાંગ યોગનું 6થું અંગ છે. આસન અને પ્રાણાયામ દ્વારા સર્વ ઇન્દ્રિયોને વશ કરી શ્રી ભગવાનના સગુણ સ્વરૂપમાં બુદ્ધિ વડે મનને ધારણ કરવું, તેને ધારણા કહેવાય. વિદ્વાનોએ ભગવાનનું સ્વરૂપ વિરાટ કલ્પેલું છે. આ વિરાટ પુરુષની ધારણા કરવાથી મનના મેલ ધોવાય છે. તત્વજ્ઞાની પુરુષો એમનું આ પ્રકારે વર્ણન કરે છે. એ વિરાટ પુરુષના પગના તળિયે પાતાળ છે, પગનો આગલો પાછલો ભાગ રસાતાલ છે, એડીઓ મહાતલ, જાંઘો તલાતલ, ઘૂંટણો સુતલ છે, સાથડો વિતલ અને અતલ, પેડું ભૂતલ, નાભી સરોવર અને છાતી સ્વર્ગલોક છે, ગળાને મહરલોક, મુખને જનલોક, લલાટને તપોલોક અને મસ્તક સત્યલોક કહેવાય છે. ઇન્દ્રાદિ દેવતાઓ તેમના બાહુ છે. એમના કાન દિશાઓને શબ્દો શ્રવણેન્દ્રિય છે. નાક અશ્વિની કુમારો, અગ્નિ મુખ, અંતરિક્ષ નેત્ર, દિવસ અને રાત્રિ પાંપણો છે, સૂર્ય ચક્ષુ છે, માથું વેદ, દાઢી યમરાજ, માયા હાસ્ય, ધર્મ સ્તન, મિત્ર વરુણ અંડકોશ, કાખ સમુદ્ર, શ્વાસ પ્રચંડ વાયુ, હાડકા પર્વત, નાડીઓ નદી, કાળ એની ગતિ છે, વાદળ એના કેશ, પાણી વીર્ય, પ્રાતઃ સામે સંધ્યા વસ્ત્ર અને ચંદ્રમા મન વગેરે છે. આ વિરાટનું મુખ બ્રાહ્મણ છે, બાહુ ક્ષત્રિય છે, જાંઘો વૈશ્ય તથા શુદ્ર એના પગ છે. હે પરીક્ષિત, વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે. મોક્ષની ઈચ્છા રાખનારા મુનિઓ બુદ્ધિ દ્વારા મનને સ્થિર કરી આ જ સ્વરૂપને ભજે છે. મનુષ્યમાં જ્ઞાન હોય છે, પરંતુ પશુઓમાં નથી હોતું. માટે હે પરીક્ષિત, તમે જ્ઞાનથી પરમાત્માના વિરાટ રૂપનું મનથી ધ્યાન કરો. ત્યારબાદ જ તમે એના સૂક્ષ્મ રૂપનું આ ધ્યાન કરી શકશો. ભગવાનના સ્થૂળ સૂક્ષ્મ રૂપ અને મુક્તિ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, મનને વાસનાથી દૂર કરી પરમાત્મામાં લગાવવાથી માયા છૂટી જાય છે. જ્ઞાની હંમેશા પરમાત્મામાં જ ડૂબેલો રહે છે. એમના માટે પૃથ્વી શૈયા છે, આકાશ છત્ર છે, કંદમૂળ ભોજન છે, નદીઓનું જળ પીવા માટે હાથ જ પાત્ર છે. એમને વનમાંથી જ આ બધી વસ્તુઓ પરિશ્રમ વગર મળી જાય છે. એમને કોઈ વસ્તુથી ભય નથી રહેતો. ભગવાનથી વિમુખ રહેનારા નરકમાં પડી અનેક ત્રાસ સહન કરે છે. પરમેશ્વરનું ચિંતન કરતા હંમેશા સંતોષ કરવો જોઈએ. એ ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એની ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. એ જન્મ પહેલા જ માતાના સ્તનોમાં દૂધ ભરી દે છે. પશુઓ માટે કોમળ ઘાસ પેદા કરે છે. કોઈ પણ એના ગુણોનું વર્ણન કરી શકતું નથી. યોગથી પ્રાણોને બ્રહ્માંડમાં ચડાવી 1000 પાંખડીઓ વાળા કમળ સ્થિત પરમાત્માના દર્શન કરવા જોઈએ. બ્રહ્માંડને ચીરી પ્રાણ નીકાળવા પર જીવ સૂર્યલોકમાં થઈ વૈકુંઠ લોકમાં જાય છે.
જપ તપ વગેરે કરતા પ્રાણ ત્યાગનારા જીવ ચંદ્રલોકમાં જઈ વૈકુંઠ જાય છે. પુણ્ય નષ્ટ થવા પર પુનઃ જન્મ લેવો પડે છે. ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે તથા દક્ષિણાયન રાત્રિ છે. ઉત્તરાયણમાં મૃત્યુ થવા પર સૂર્ય દ્વારથી તથા દક્ષિણાયનમાં મૃત્યુ થવાથી ચંદ્ર દ્વારથી વૈકુંઠ લોક જાય છે. ગીતામાં 4 પ્રકારના ભક્ત દર્શાવવામાં આવેલ છે: આર્ત, જિજ્ઞાસુ, અથાર્થી તથા જ્ઞાની. ભગવાનને જ્ઞાની ભક્ત સૌથી વધુ પ્રિય છે. હે પરીક્ષિત, યોગી જ્યોતિર્મય માર્ગ સુષુમ્ના નાડીથી બ્રહ્મલોક જવા માટે પ્રસ્થાન કરે છે. ત્યારે પહેલા તે આકાશ માર્ગેથી અગ્નિલોક જાય છે. ત્યાં એનો વધેલો થોડો ઘણો મળ પણ બળી જાય છે. ત્યારબાદ ક્રમશઃ ભગવાન શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિર્સ્વક્રમાં પહોંચે છે. આ જ્યોતિર્સ્વક્ર વિશ્વ બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે. એને વટાવીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી એકલો જ મહરલોક પ્રાપ્ત કરે છે. પ્રલયકાળમાં ભગવાનના મુખમાં વિશ્વને બળતું જોઈ બ્રહ્મલોક જાય છે. ત્યાં કોઈ ભય શોક નથી હોતો. પોતાના પુણ્યથી બ્રહ્મલોક જનારા પૂર્ણ અધિકારી હોય છે. હિરણ્ય ગર્ભ વગેરેની ઉપાસનાથી બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે. ભગવાનના ભક્ત પોતાની ઈચ્છાથી બ્રહ્માંડને ચીરી વૈષ્ણવ પદ પ્રાપ્ત કરે છે. ભક્ત સૂક્ષ્મ શરીરથી ક્રમશઃ પૃથ્વી, જળ, વાયુ, તેજ વગેરે પ્રાપ્ત કરતા પ્રધાન તત્વ બાદ પરમ આનંદને પ્રાપ્ત કરે છે. પછી એનો જન્મ નથી થતો. હે રાજન, આ શીઘ્ર મુક્તિ તથા ક્રમ મુક્તિ બંને વેદો અનુસાર છે એમ વિષ્ણુએ જણાવ્યું હતું. સંસારમાં ભગવત ભક્તિ સિવાય કલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી. આ જ મુક્તિનો માર્ગ છે. હરિકથાનું પાન કરનારા ભગવાનના લોકને પ્રાપ્ત કરે છે. શુકદેવજી દ્વારા ભગવત ઉપાસનાનું વર્ણન. સુતજી બોલ્યા કે શુકદેવજીનો ઉપદેશ સાંભળતી વખતે પરીક્ષિતના મનમાં વિચાર આવ્યો કે કયા દેવતાની ઉપાસના કરવાથી તે મનોવાંછિત ફળ આપે છે. અંતર્યામી શુકદેવજી એના મનની વાત જાણી ગયા એટલે બોલ્યા કે હે રાજન, બુદ્ધિ માટે બ્રહ્માની, ઇન્દ્રિયની પુષ્ટિ માટે ઇન્દ્રની, મોટા પરિવાર માટે પ્રજાપતિની, ધન માટે દુર્ગાની, તેજ માટે અગ્નિની, આયુ માટે અશ્વિની કુમારની, સુંદરતા માટે ગંધર્વોની, સ્ત્રી માટે ઉર્વશીની, રાજા બનવા માટે પરમ શ્રેષ્ઠીની, યશ માટે યજ્ઞની, વિદ્યા માટે શિવની તથા શ્રી પુરુષના પરસ્પર પ્રેમ માટે ઉમાની પૂજા કરવી જોઈએ. વૈરાગ્ય માટે વિષ્ણુની તથા મોક્ષ માટે બ્રહ્મ પુરુષની ઉપાસના કરવી જોઈએ. જે મનુષ્ય પરલોક સુધારવા નથી માંગતો તે સાંસારિકતામાં ડૂબેલો રહે છે. આવી વ્યક્તિને પશુ સમાન સમજવો જોઈએ. શરાબી સુઅર સમાન હોય છે. જે કાન હરિકૃપા નથી સાંભળતા તે સાપ વીછીના દર સમાન છે. હરિનામ ન જપનારી જીભ દેડકાની જીભ સમાન ટર કરવા વાળી છે. દેવતાઓને પ્રણામ ન કરનાર માથું ખોટા બોજા સમાન છે. જે હાથ ભગવાનની સેવા પૂજા નથી કરતા તે મરદાના સમાન હાથ છે. જે આંખો ભગવાનની મૂર્તિ, તીર્થ, નદી વગેરેના દર્શન નથી કરતી તે મોરની પાંખમાં બનેલા આંખના ચિહ્ન સમાન છે. દાન ન આપનાર હાથ લાકડાની કળશી સમાન છે. તીર્થયાત્રા, દેવદર્શન વગેરે ન કરનારના પગ સ્તંભ સમાન છે. જે મનુષ્ય ભગવત પ્રેમી સંતોના ચરણ રજની ધૂળ પોતાના માથે નથી ચડાવી, જીવતો તે હોવા છતાં મરદાની સમાન છે. આવી રીતે દેવપૂજન વગેરેથી વિમુખ બધા અંગો વ્યર્થ છે. માટે હે પરીક્ષિત, સર્વ કાંઈ ત્યાગ કરી હરિની શરણમાં જાઓ અને પોતાનો ઉદ્ધાર કરો. હરિકથા માટે પરીક્ષિતનો આગ્રહ. સુતજી બોલ્યા કે મહાત્મા શુકદેવજીના જ્ઞાનપૂર્ણ અર્થસભર મધુર વચનો સાંભળી પરીક્ષિતનો મોહ નષ્ટ થઈ ગયો. એ બોલ્યા કે હે ભગવત સ્વરૂપ મુનિવર, તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો. આપે મારા અજ્ઞાનનો પડદો ચીરી નાખ્યો છે. મારો બધો ભ્રમ દૂર થઈ ગયો છે. હવે મને મૃત્યુનો કોઈ ભય નથી રહ્યો. આપ કૃપા કરીને એ બતાવો કે ભગવાન માયા વડે કેવી રીતે વિશ્વની ઉત્પત્તિ, પાલન અને વિનાશ કરે છે. વિવિધ અવતાર લઈ તેમણે કઈ કઈ લીલાઓ કરી. શ્રી સુખદેવજી મંગલાચરણ કરી બોલ્યા કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા વિનાશ કરનારા અને અવતાર લઈ લીલાથી પૃથ્વીનો ભાર હરનારા પરમ પુરુષને મારા નમસ્કાર છે. ગોપીઓ, શબરી વગેરેને પરમ બ્રહ્મ પ્રાપ્ત કરાવનાર શ્રીપતિને મારા નમસ્કાર છે. હે ઈશ્વર, હું તમારી લીલાઓનું વર્ણન કરવા માંગુ છું. મારી ઈચ્છાઓને પૂર્ણ કરો. હે પરીક્ષિત, આ ભગવત કથા સ્વયં વિષ્ણુએ વેદ ગર્ભ બ્રહ્માને કહી હતી. બ્રહ્માએ નારદને કહી અને નારદે મારા પિતા વ્યાસને કહી. એમણે આ કથા મને કહી. હવે હું એ કથા તમને સંભળાવું છું તો તે તમે ધ્યાનથી સાંભળો.
વિરાટ રૂપથી સૃષ્ટિ સર્જન. સુખદેવજી બોલ્યા કે એકવાર નારદજી બ્રહ્મલોક ગયા. બ્રહ્માજી પદ્માસનમાં ધ્યાન લગાવી બેઠા હતા. નારદજી વિચારવા લાગ્યા કે પોતે જ સાક્ષાત પરમેશ્વર છે, પછી એ કોનું ધ્યાન કરી રહ્યા છે. પિતા બ્રહ્માની સમાધિ તૂટતા નારદે પોતાની એ શંકા એમની સામે મૂકી. ત્યારે બ્રહ્મા બોલ્યા કે પુત્ર, હું પરમાત્મા વિષ્ણુની ઉપાસના કરું છું. એ જ વિશ્વના સ્વામી છે. એમની જ આજ્ઞાથી હું સૃષ્ટિનું સર્જન કરું છું. એ જ વિશ્વના સ્વામી છે. એ કણ કણમાં વ્યાપ્ત છે. એ જ પ્રલય બાદ વિશ્વની રચનાને પાલન કરે છે. હે નારદ, એમના વિષયમાં હું જે કાંઈ જાણું છું તે તને સંભળાવું છું. વેદ, પુરાણ વગેરે વાસુદેવમય છે. તપ, યજ્ઞ, જ્ઞાન વગેરે એમનાથી જ ઉત્પન્ન થયેલા છે. એમની માયા બધાને બંધનમાં નાખી દે છે. એ જ ત્રણેય ગુણોને પેદા કરે છે. અભિમાન પણ 3 ગુણો વાળું હોય છે. દેવતાઓમાં સાત્વિક, ઇન્દ્રિયોમાં રાજસી અને પૃથ્વી, જળ વગેરે તત્વોમાં તામસી અભિમાન હોય છે. તામસ ગુણવાળા અહંકારથી શબ્દ ગુણવાળું આકાશ મંડળ બન્યું. એનાથી સ્પર્શ ગુણવાળો વાયુ બન્યો. વાયુ વડે ઇન્દ્રિયો સમસ્ત કાર્ય કરે છે. વાયુના વિકારથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી બની. સાત્વિક અહંકારથી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થયા. રાજસ અહંકારથી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ તથા પ્રાણ બન્યા. ત્યારબાદ કાનથી દિશાઓ, ત્વચાથી વાયુ વગેરે બન્યા. પરમાત્મા પોતાની શક્તિથી આ વિચિત્ર લોકની રચના કરે છે. પહેલા બ્રહ્માંડ રૂપી ઈંડું હજારો વર્ષ સુધી જળમાં ડૂબેલું રહ્યું. પરમાત્માએ એને ચેતન કર્યું. એને તોડી એમાંથી વિરાટ પુરુષ પ્રગટ થયો. એના હજારો પગ, હાથ, માથા વગેરે હતા. એના મુખથી બ્રાહ્મણ, બાહુઓથી ક્ષત્રિય, જાંઘોથી વૈશ્ય તથા પગોથી શૂદ્ર જન્મ્યા. ત્યારબાદ એના પગ, નાભી, હૃદય, છાતી, સ્તન, મૂર્ધા વગેરે ક્રમશઃ ભૂ, ભુવઃ, શ્વમઃ, જપ, તપ, સત્ય આ 7 લોક ઉત્પન્ન થયા. કમર, જાંઘ, ઘૂંટણો, પિંડીઓ, એડીઓ, પગનો આગલો ભાગ તથા તળિયાથી ક્રમશઃ અતલ, વિતલ, શુતલ, તલાતલ, રસાતલ, મહાતલ તથા પાતાલ લોક પેદા થયા. વિરાટ પુરુષના મુખથી વાણી તથા અગ્નિ તથા 7 ધાતુઓથી ગાયત્રી વગેરે 7 છંદ નીકળ્યા. જીભથી મનુષ્યો, પિતરો, દેવો વગેરે માટે અન્ન પેદા થયું. એમની નાકના છિદ્રોથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વગેરે વાયુ ઉત્પન્ન થયા. નાકથી અશ્વિની કુમાર, ઔષધિઓ તથા ગંધ ઉત્પન્ન થયા. આંખોથી પ્રકાશ કરનાર સૂર્ય ઉત્પન્ન થયો. કાનથી પવિત્ર તીર્થો તથા સમસ્ત દિશાઓ ઉત્પન્ન થયા. શ્રોતેન્દ્રિયથી આકાશ અને શબ્દ ઉત્પન્ન થયા. એમની ત્વચાથી યજ્ઞ, સ્પર્શ તથા વાયુ નીકળ્યા. એમના કેશ, દાઢી, મૂછ અને નખોથી મેઘ, વીજળી, પથ્થરો અને લોખંડ નીકળ્યા તથા બાહુઓથી સંસારની રક્ષા કરવા વાળા લોકપાલ પેદા થયા. એ વિરાટ પુરુષનું ચાલવું, ફરવું, ભૂહ, ભુવઃ, શ્વઃ એ 3 લોકોના આશ્રય છે. એમના ચરણ કમળો પ્રાપ્ત થયેલાની રક્ષા કરે છે અને ભયને દૂર કરી સમસ્ત કામનાઓની પૂર્તિ કરે છે. વિરાટ પુરુષનો લિંગ જળ, વીર્ય, સૃષ્ટિ, મેઘ અને પ્રજાપતિનો આધાર છે તથા જનનેન્દ્રિય મૈથુનથી થતા આનંદનું ઉદ્ગમ સ્થાન છે. એ પુરુષ આ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. એ બધાના હૃદયમાં રહે છે. એ જ આ શરીરને પ્રકાશિત કરે છે. એ જ અભય આપનારો તથા સૌનો સ્વામી છે. એની મહિમાનો પાર પામવો સરળ નથી. બધામાં રહેવા છતાં પણ બધાથી અલગ છે. વૃક્ષ વગેરેને કષ્ટ આપવું એ પરમાત્માને કષ્ટ આપવા સમાન જ છે. યજ્ઞ વગેરેનું ફળ પણ એનાથી જ પ્રાપ્ત થાય છે. એ જ શ્રાદ્ધ વગેરેનું અન્ન પિતૃના રૂપમાં ગ્રહણ છે. સમસ્ત જળ ચેતનનું પાલન કરનાર એ જ વાસુદેવ છે. હે નારદ, હરિ મારા હૃદયમાં સ્થિત છે, માટે મારા વચન સત્ય છે. એમની આજ્ઞાથી સૃષ્ટિ રચવા માટે મેં પહેલા પ્રજાપતિ દક્ષને પેદા કર્યા. મનુષ્ય હંમેશા એમની લીલા સાંભળવી જોઈએ. એમના સ્મરણમાં લીન પ્રાણી ભવસાગરથી પાર થઈ જાય છે. એ જ શક્તિના પ્રભાવથી ઋષિ મુનિ શાપ અથવા વરદાન આપી શકે છે. એની જ સત્તાથી પ્રાણી, સૂર્ય વગેરે કાર્ય કરે છે. એ જ ભક્તોની રક્ષા, લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે. એમની પવિત્ર કથા બધા મનોરથોને પૂર્ણ કરે છે. હવે એમના 24 અવતારોની કથા ધ્યાનથી સાંભળો. એનાથી અંતઃકરણ પવિત્ર બની જાય છે. 24 અવતારોનું વર્ણન. બ્રહ્માજી બોલ્યા કે સૃષ્ટિની રચના પહેલા મેં સત નામનું તપ કર્યું. ત્યારે ભગવાન હરિ, સનત કુમાર વગેરે 4 મૂર્તિઓ મારા નાકથી પ્રગટ થઈ. એ ચારેય હંમેશા 5 વર્ષની અવસ્થામાં જ રહે છે. એ તેમનો પ્રથમ અવતાર.
સર્વપ્રથમ પ્રલય કાળમાં મેં પૃથ્વીની રચના કરી, એને હિરણ્યાક્ષ પાતાળ લોકમાં લઈ ગયો. ત્યારે ભગવાને વારાહ અવતાર લીધો અને દૈત્યને મારી પૃથ્વીને દાઢ ઉપર મૂકી પુનઃ એના સ્થાને સ્થિત કરી. એ બીજો અવતાર. ત્રીજા અવતારમાં ઋષિ સર્ગનો આશ્રય કરી દેવર્ષિ નારદના રૂપમાં પંચરાત્ર શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, જેનાથી મનુષ્યને કર્મ બંધનોથી મુક્તિ મળે છે. ચોથા અવતારમાં ધર્મની પત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નર નારાયણ નામથી અવતાર લીધો. તેમણે એ અવતારમાં જ ઘણી મુશ્કેલ તપસ્યા કરી, ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવ્યો. ભગવાન કપિલ પાંચમો અવતાર થયા. એમણે પોતાની માતાને બ્રહ્મ વિદ્યાનો દિવ્ય ઉપદેશ આપ્યો. મહર્ષિ અત્રિની પત્ની અનસુયાથી દત્તાત્રેય નામનો છઠ્ઠો અવતાર થયો. ધ્રુવના કષ્ટોને દૂર કરવા માટે ભગવાનનો વિષ્ણુ નામક સાતમો અવતાર થયો. રાજા વેન મહાદુરાચારી હતો, એને ઋષિઓએ ભસ્મ કરી દીધો. રાજાના અભાવમાં અરાજકતા ફેલાઈ ગઈ. બ્રાહ્મણોએ વેનના મૃત શરીરનું મંથન કર્યું, તેથી ભગવાને એનાથી પૃથુ નામક આઠમો અવતાર લીધો અને પૃથ્વીને દુર્લભ રત્ન તથા ઔષધિઓ પ્રાપ્ત થઈ. રાજા નાભીની પત્ની મેરુદેવીના ગર્ભથી ઋષભદેવ નામક નવમો અવતાર થયો. એ પરમ અવધૂત હતા. ત્યારબાદ મેં યજ્ઞ કર્યો. આ યજ્ઞથી હયગ્રીવ નામક દસમો અવતાર થયો. એના નાકથી વાયુથી વેદવાણી ઉત્પન્ન થઈ. 11મો મત્સ્ય અવતાર હતો. સમુદ્ર મંથન વખતે પૃથ્વીને બચાવવા માટે કુર્મ નામક 12મો અવતાર થયો. પ્રહલાદની રક્ષા માટે 13મો અવતાર નૃસિંહ થયો, જેણે હિરણ્યકશ્યપનો વધ કર્યો. એકવાર સરોવરમાં એક ગજનો પગ ગ્રાહે પકડી લીધો, ત્યારે એ ગજની રક્ષા માટે ભગવાન સ્વયં આવ્યા. એ 14મો શ્રીહરિ અવતાર હતો. 15મો વામન અવતાર થયો. ભગવાન વામન રૂપ ધારણ કરી બલિ પાસે પહોંચ્યા. એમણે રાજા બલિ પાસે 3 ડગલા પૃથ્વી માંગી અને છળથી સંપૂર્ણ લોકોને સમાવી બલિને પાતાળ મોકલી દીધો. બલિ જ્યારે સંકલ્પ લઈ રહ્યો હતો તો શુક્રાચાર્ય વિઘ્ન નાખતા ભગવાને એમની એક આંખ ફોડી નાખી. એ 16મો હંસા અવતાર હતો. એ અવતારમાં ભગવાને તમને અને સનત કુમારને ભાગવત તથા ભક્તિ યોગનું જ્ઞાન આપ્યું. 17મો મન્વંતર અવતાર હતો. એમાં ભગવાને દુષ્ટ રાજાઓને દંડ આપી ધર્મને સ્થિર કર્યો. 18મો ધન્વંતરી અવતાર હતો. ત્યારે ભગવાને આયુર્વેદ પ્રગટ કર્યો. 19મો અવતાર પરશુરામ હતો. એમણે ક્ષત્રિયોનો સંહાર કર્યો. ભગવાન રામ 20મો અવતાર હતા. રામ પિતાની આજ્ઞાથી લક્ષ્મણ અને સીતા સાથે 14 વર્ષ માટે વનમાં જતા રહ્યા. ત્યાં એમણે રાવણ વગેરે અનેક રાક્ષસોનો વધ કર્યો. લંકાનું રાજ્ય વિભીષણને આપી પૃથ્વીનો ભાર દૂર કર્યો. 21મો કૃષ્ણાવતાર હશે. કૃષ્ણ કંસ વગેરેનો વધ કરી સમુદ્રમાં દ્વારકાપુરી વસાવી અને અંતમાં યદુવંશીઓ સહિત પોતાના લોકમાં જશે. મત્સ્યાગંધાથી પારાશર પુત્ર વેદવ્યાસ 22મો અવતાર થશે. એ પુરાણ મહાભારત વગેરેની રચના કરશે. બુદ્ધ અવતાર 23મો અવતાર થશે, જે પાખંડને દૂર કરશે. જ્યારે ત્રણેય વર્ણ પાખંડી બની જશે, પૃથ્વી ઉપર અત્યાચાર અધર્મની બોલબાલા થશે અને સ્ત્રીઓ પતિત બની જશે, ત્યારે 24મો કલ્કી અવતાર લઈ દુષ્ટોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરશે. હે નારદ, આ 24 અવતારોનું સંક્ષિપ્ત વર્ણન છે. ભગવાનના મોહિની રૂપને જોઈને મહાદેવ પણ મોહિત થઈ ગયા હતા. તેમણે દૈત્યોને મોહિત કરી દેવતાઓને અમૃત પીવડાવ્યું. અજ્ઞાની મનુષ્ય ભગવાનના આ અવતારોની કથા અવશ્ય વાંચે. જેના હૃદયમાં ભક્તિનો ઉદય થાય છે એને મુક્તિ મળે છે. જે બધામાં એક જ બ્રહ્મને જુએ છે એ જીવન મુક્ત છે. વિષ્ણુ જ જગતની ઉત્પત્તિ, પાલન તથા સંહાર કરે છે. એમના મહિમાને કોઈ નથી જાણી શકતું. જ્યાં હરિકથા યજ્ઞ વગેરે નથી થતા એ સ્થાન સ્મશાન સમાન છે. આવા ઘરમાં કળયુગનો વાસ હોય છે. આ કથાને સાંભળી બ્રહ્માને પ્રણામ કરી હરિગુણ ગાતા અને વીણા વગાડતા નારદજી બ્રહ્મલોકથી જતા રહ્યા. પરીક્ષિત દ્વારા સુખદેવને વિવિધ પ્રશ્નો. સુતજી બોલ્યા કે આ કથા સાંભળ્યા પછી પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું કે જેના વડે આ સમસ્ત જગત પેદા થયું છે એ પરમાત્માની યશ લીલાને વિસ્તારથી જણાવો, તથા એ પણ બતાવો કે પહેલા કોને કોને આ પરમ ધામ પ્રાપ્ત થયું. ધર્મ, વેદ, ઇતિહાસ, યોગ વગેરેના વિષયમાં પણ બતાવો. સાચો મુક્તિ માર્ગ કયો છે તે પણ જણાવો. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા કે હે રાજન, મનુષ્ય શરીર સદા નથી મળતું. એ મળ્યા પછી શુભ કર્મ ન કરનારથી સદા દુઃખો ભોગવવા પડે છે. એટલે ભગવાનની અમૃતમય લીલા કથા અવશ્ય સાંભળવી જોઈએ. પરમાત્મા જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કરે છે. જે મનુષ્ય પરમાત્મામાં લીન બની જાય છે તેને પરમ ધામ મળે છે.
જ્ઞાની દરેક જળ ચેતન વસ્તુમાં બ્રહ્મને જ જુએ છે, એટલે કોઈને કષ્ટ નથી આપતા. સુતજી બોલ્યા કે પરીક્ષિત દ્વારા પૂછવામાં આવેલો આ જ પ્રશ્ન બ્રહ્માએ પણ ભગવાન નારાયણને પૂછ્યો હતો, માટે એના સંદર્ભમાં તમે આ કથા સાંભળો. ભગવાન દ્વારા ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ. શ્રી સુખદેવજી બોલ્યા કે ભગવાનના નાભિ કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એમણે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું વગેરે ઉપર વિચાર કર્યો. એ વખતે એમને આકાશવાણીથી ભાગવતના 4 શ્લોક સંભળાયા. આ શ્લોકથી એમણે જ્ઞાન થયું. ત્યારબાદ એમને 2 વાર તપ શબ્દ સાંભળ્યો. એ તપ કરવા લાગ્યા. એમનું ચિત્ત નિર્મળ બન્યું અને શ્લોકોનો અર્થ પણ સમજાયો. ત્યારબાદ એમણે સૃષ્ટિ રચવાની ઈચ્છા વ્યક્ત કરી. આ શ્લોકોનો અર્થ હતો કે હું નિત્ય અનાદિ છું, આ સર્વ કાંઈ મારું જ સ્વરૂપ છે, હું જ બધાનું કારણ છું, હું અનેક અવતારો લઉં છું, બધા પ્રાણી મારી જ શક્તિથી કાર્ય કરે છે, સમસ્ત લોક મારે આધીન છે, જ્ઞાની બધામાં મને જ જુએ છે. હે બ્રહ્મા, સૃષ્ટિની રચના કરો. સંસારની માયામાં પડેલા જીવ દુઃખી થાય છે, માટે માયાને છોડી તપ કરો. એનાથી મારા દિવ્ય રૂપના દર્શન થશે. સૃષ્ટિ રચવાથી ઋષિ મુનિઓ તમારી સ્તુતિ કરશે, એમાં તમને કોઈ કષ્ટ થશે નહીં. આકાશવાણી સાંભળ્યા બાદ બ્રહ્માએ ધ્યાનમાં નારાયણની મૂર્તિ જોઈ. એમણે નારાયણને પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, સદા તમને મારા સ્વામી માનતો રહું અને મને માયાનું બંધન ન રહે. તમારા ચરણોમાં મારી ભક્તિ સદા અચલ રહે. નારાયણે તથાસ્તુ કહ્યું અને અંતર ધ્યાન બની ગયા. બ્રહ્માએ તપ કર્યા બાદ સૃષ્ટિની રચના કરી. આ ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ નારદને આપ્યો. નારદે આ ઉપદેશ પારાશર પુત્ર વ્યાસને આપ્યો. વ્યાસે એનાથી બૃહદ ભાગવતની રચના કરી અને પોતાના પુત્રી શુકદેવને મને એનો ઉપદેશ આપ્યો, જે સાંભળવાથી પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટ થાય છે. પંચ તત્વોમાંથી શરીર વગેરેનું પ્રગટ થવું. શ્રી સુખદેવજી બોલ્યા કે શ્રીમદ ભાગવતમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય આ 10 વિષયોનું પ્રતિપાદન કરેલું છે. પરમેશ્વરથી સત્વ, રજ અને તમ ગુણોના પરિણામથી પંચ મહાભૂતો, પંચ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મહતત્વ અને અહંકારની ઉત્પત્તિ થઈ તેને સર્ગ કહે છે. વિરાટ દેહના અભિમાનીએ કરેલી સ્થાવર જંગમની સૃષ્ટિને વિસર્ગ કહે છે. સર્જેલા પ્રાણીઓએ તેમની મર્યાદામાં રાખવાથી ભગવાનનો જે વિજય થાય છે તેને સ્થિતિ કહે છે. પોતાના ભક્તો પર ભગવાન જે અનુગ્રહ કરે છે તેને પોષણ કહે છે. ભગવાનના અનુગ્રહ પાત્ર મન્વંતરોના અધિપતિઓને ઉત્તમ પ્રકારના ધર્મને મન્વંતર કહે છે. નાના પ્રકારની કર્મની વાસનાને ઉતિ કહે છે. શ્રી હરિના અવતાર ચરિત્રો અને ભક્તોના આખ્યાનોથી વૃદ્ધિ પામેલી કથાને ઈશાનુ કથા કહે છે. શ્રી હરિ યોગ નિંદ્રા કરે છે ત્યારે તેમની પાછળ જીવોનું ઉપાધિ સાથે પરમાત્મામાં લય થવું તેને નિરોધ કહે છે. અવિદ્યા દ્વારા પોતાના વિશે આરોપિત કરેલા હું કરતા, હું ભોગતા વગેરેનો ત્યાગ કરી હું બ્રહ્મા છું એમ જાણવું તેને મુક્તિ કહે છે. પરમેશ્વરથી આ જગતની ઉત્પત્તિ અને લય થાય છે. જેનાથી આ 2 સ્વરૂપ સમજાય છે તે પરબ્રહ્મને આશ્રય કહે છે. તેનું યથાર્થ જ્ઞાન મેળવવા મહાત્મા પુરુષો સ્તુતિ આદિ ભાગોમાં પ્રત્યક્ષ શ્રુતિ વડે તથા આખ્યાનોના જુદા જુદા ભાગોમાં તાત્પર્ય વૃત્તિ વડે 9 પદાર્થોના સ્વરૂપનું વર્ણન કરે છે. જ્યારે વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદી બહાર નીકળ્યો ત્યારે એણે રહેવા માટે સ્થાન શોધ્યું. આથી તેણે પવિત્ર જળની સૃષ્ટિ કરી અને શેષનાગ ઉપર સૂઈ ગયો. નાર એટલે કે જળથી અયન, ઘર સ્થાન બનાવવાને કારણે નારાયણ કહેવાયો. એણે માયાને સૃષ્ટિ વધારવાની આજ્ઞા કરી. માયાએ તત્કાળ 3 લોક અને 3 ગુણ રચી નાખ્યા. સાત્વિક ગુણથી આંખ, નાક વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો, રજો ગુણથી હાથ, પગ વગેરે 5 કર્મેન્દ્રિયો તથા તમો ગુણથી અહંકાર બનાવ્યો. તમો ગુણથી જ પૃથ્વી, જળ વગેરે 5 તત્વો પણ બનાવ્યા. 10 ઇન્દ્રિયો અગ્નિ, વરુણ વગેરે 10 દેવતાઓને અર્પણ કરી દીધી. આ દેવતાઓએ શરીરને ચેતન બતાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમને સફળતા મળી નહીં. ત્યારે એમણે નારાયણની સ્તુતિ કરી. આથી નારાયણે એનામાં પોતાનું તેજ સ્થાપિત કર્યું. આ રીતે શરીર ઊભું થઈ ગયું. એ શરીર સ્થિત દેવતા એ જ કામના કરતા રહે છે કે હાથ, દાંત આવતા રહે, જીભ ઈશ્વરનું ભજન કરતી રહે, કાન ઈશ્વરના ગુણગાન સાંભળતા રહે તથા આવી રીતે અન્ય ઇન્દ્રિયો પણ ઈશ્વરમાં ડૂબેલી રહે. શરીરમાં કોઈ ને કોઈ ગુણ સદા બનેલો રહે છે. હે પરીક્ષિત, હવે હું પદ્મકલ્પનું વર્ણન કરું છું.
શૌનક બોલ્યા કે હે સુતજી, વિદુરજી તીર્થાટન કરવા નીકળ્યા ત્યારે મૈત્રેય મુનિ સાથે જે વાર્તાલાપ થયો એ કથા પણ અમને સંભળાવો. ઇતિ શ્રી શ્રીમદ ભાગવતમાં દ્વિતીય સ્કંધ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.